વલસાડ તાલુકાના રોલા ગામે છેલ્લા થોડા દિવસોથી ચાલી રહેલો રાજકીય ગરમાવો હવે કલેક્ટર કચેરી સુધી પહોંચ્યો છે। થોડા દિવસ અગાઉ પંચાયત વિરુદ્ધ થયેલી અરજી બાદ આજે રોલા ગ્રામ પંચાયતના સમર્થનમાં ગ્રામજનોએ શક્તિ પ્રદર્શન કર્યું હતું। સરપંચ અને ગ્રામજનોનો દાવો છે કે વિકાસ કામોમાં કોઈ ભ્રષ્ટાચાર થયો નથી, પરંતુ પંચાયતની છબી ખરાબ કરવાનું ષડયંત્ર રચવામાં આવ્યું છે। વલસાડનું રોલા ગામ અત્યારે ચર્ચાના ચકડોળે ચડ્યું છે। થોડા સમય પહેલા કેટલાક તત્વો દ્વારા રોલા ગ્રામ પંચાયતના વિકાસ કામોમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપો સાથે અરજી કરવામાં આવી હતી। આ આક્ષેપોને પાયાવિહોણા ગણાવી આજે રોલાના સરપંચ, પંચાયત સભ્યો અને આશરે 400 જેટલા ગ્રામજનો એકઠા થઈને જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા। પંચાયત દ્વારા તમામ વિકાસ કામો ઓનલાઈન ટેન્ડરિંગ પ્રક્રિયા દ્વારા કરવામાં આવ્યા હોવાના પુરાવા કલેક્ટર સમક્ષ રજૂ કરાયા છે। સરપંચના જણાવ્યા મુજબ ગામમાં થતા પ્રગતિશીલ કાર્યોથી અંજાઈને કેટલાક વિરોધી તત્વો પંચાયતને બદનામ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે। પંચાયતની છબી ખરાબ કરનાર તત્વો સામે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે મોટી સંખ્યામાં ગ્રામજનોએ પોતાનું સમર્થન જાહેર કર્યું હતું। હવે જોવાનું એ રહેશે કે ગ્રામજનોના આક્રોશ અને રજૂ કરાયેલા પુરાવાઓ બાદ જિલ્લા વહીવટીતંત્ર આ મામલે શું તપાસ કરે છે અને ખોટા આક્ષેપો કરનારાઓ સામે કેવા પગલાં લેવાય છે। મારું નામ ચિંતન સુરેશભાઈ પટેલ, રોલા ઉપસરપંચ। અમે આવેલા છે આવેદનપત્ર આપવા કે રોલા ગામ પર ભ્રષ્ટાચારી હોવાનો આક્ષેપ લાગેલો છે। એ બાબતમાં અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છે। જે પણ કામ માટે ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા છે એની જલ્દ સે જલ્દ તપાસ કરવામાં આવે અને દૂધનું દૂધ અને પાણીનું પાણી થાય। હવે 2-5 વ્યક્તિઓ એવા હોય જ છે ગામમાં અને અમે ઇલેક્શન બી છે, એટલે હવે ઇલેક્શન હોય એટલે આવું તો થતું જ રહી છે। અમારી માંગ એટલી છે સરકાર પર કે આ વ્યક્તિઓ ખોટા છે અને વારંવાર આવી ફરિયાદો કરે છે, તો એમના પર બી એક્શન લેવામાં આવે જો આ થાય તો। મારા પર જે આક્ષેપ લગાવવામાં આવ્યા છે એ તદ્દન ખોટા છે। ફર્સ્ટ ઓફ ઓલ કે પહેલો જે આક્ષેપ છે કે હું પૂનામાં રહું છું એ વાત પણ તદ્દન ખોટી છે, કારણ કે હું અહીંયા 4 વર્ષથી તો વલસાડમાં બિઝનેસ કરું છું અને 4 વર્ષથી હું રોલામાં જ છું, તો એ વાત પણ તદ્દન ખોટી છે કે હું પૂનામાં રહું છું। અને બીજી વસ્તુ એ જે છે કે ચેક પર તમારી ખોટી સાઇન કરવામાં આવી છે, એ વસ્તુમાં બી એવું છે કે બધા જે ચેક છે એ મારા થ્રુ જ પાસ થાય છે અને બેંકવાળા પણ એટલા બધા ખોટા નથી કે કોઈની સાઇન કે ડુપ્લિકેટ સાઇનથી એ ચેક પાસ કરે। સો એ વાત પણ ખોટી છે। હા, એ વાત સાચી છે, કારણ કે તમે બીજા ગામ સાથે રોલા ગામને કમ્પેર કરી શકો છો કે પહેલાં રોલા ગામ ક્યાં હતું અને આ વર્ષે મતલબ આ 5 વર્ષની અંદર રોલા ગામ ક્યાં છે, એ તમે ડાયરેક્ટ રૂબરૂ આવીને પણ જોઈ શકો છો। અમારી એ જ માંગ છે કે જે પણ આ બધા ખોટા આક્ષેપો લાગ્યા છે એના પર તમે કાર્યવાહી કરો, ચેકિંગ કરો, ત્યાં આવીને તમે રૂબરૂ પણ જોઈ શકો છો અને જે સાચું છે એ તમે આગળ લાવો।